नमस्कार, सुप्रभात। સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ નિમિત્તે રાજ્યની યુવા શક્તિને રોજગાર પત્રો એનાયત કરવાના તૃતીય ચરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવી સવારે નવું કિરણ લઈ આવ્યું નવલી વાત, રોજગાર અવસર લઈને આવી સરકાર આજ સાક્ષાત। આજે યુવા શક્તિને રોજગાર વિતરણ કરવાના આજના અવસરે પધાર્યા છે સૌના સાથ, સૌના વિકાસના પ્રણેતા અને વિકાસ પુરુષ માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી। આવો જોરદાર તાળીઓના ગુંજારવ સાથે એમનો આવકારો કરીએ। સ્વામી વિવેકાનંદજી એક વખત કહેલું કે પ્રત્યેક મનુષ્યને, પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક રાષ્ટ્રને મહાન બનવા માટે ત્રણ બાબતોની જરૂર છે: શુભ શક્તિ વિશે સંપૂર્ણ પ્રતીતિ, ઈર્ષ્યા અને શંકાનો અભાવ, અને ભલું કરવા પ્રયત્ન કરનારાને સહાયરૂપ થવાની તત્પરતા। મનુષ્યની મહાનતાનો મહિમા કરતા એટલે જ તો કહ્યું છે ને કે નિજ કો તું જાન, જરા શક્તિ પહેચાન, તેરી વાણી में युग का आह्वान है रे, મનુષ્ય તું બડા મહાન હૈ। આવો મનુષ્યના મનુષ્યતાને ગૌરવાન્વિત કરતા આ ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરીએ। પ્રસ્તુતિ છે સ્વનામધન્ય કલાકારા દીકરી દીપ્તિ દેસાઈની। धरती की शान तू, भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है। भूल मत मनुष्य तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण, मिला तुझको वरदान, तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है। भूल मत मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। नैनों में ज्वाला, तेरी गति में भूचाल है, तेरी छाती में छिपा महाकाल है। नैनों में ज्वाला, तेरी गति में भूचाल है, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान, निज को तू जान, जरा शक्ति पहचान रे, मनुष्य तू धरती की शान, तू भारत की संतान, तेरी मुट्ठियों में है। भूल मत मनुष्य तू बड़ा महान है। धरती सा तीर तू है, अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु सामत मारे
मनुष्य तू बड़ा महान है। फूल યુવાનોના સ્વપ્નદ્રષ્ટા સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ ઉજવણીના આ વર્ષમાં યુવા શક્તિને રોજગારીથી સશક્ત કરવાના ગુજરાતની વર્તમાન સરકારના શ્રમ સેવા યજ્ઞમાં આજે તૃતીય ચરણમાં અમદાવાદ પ્રદેશના 6 જિલ્લાઓના યુવાનોને રોજગાર અવસર પ્રાપ્ત થાય છે તે શુભ પ્રસંગના સાક્ષી આપ સૌ અને મહાનુભાવોનો શબ્દોથી સત્કાર કરવા વિનંતી કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ નિમિત્તે રાજ્યની યુવા સેક્રેટરી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, રાજ્યભરની નિર્વેલ આપનો. અને હવે અતિથિ સત્કાર પરંપરા બરકરાર રાખતા અતિથિઓનો સત્કાર કરીશું. વિનંતી કરીએ છીએ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઈ વાળાને કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનો સત્કાર કરશો. એ સાથે જ વિનંતી કરીએ છીએ અગ્ર સચિવ શ્રી પી પનીરવેલને કે આપ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીને પુસ્તક અને પુષ્પ અર્પણ કરી તેમનો સત્કાર કરશો. મંચ પર બિરાજમાન અન્ય માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓનો સત્કાર બહેનો દ્વારા કરાશે પુસ્તક અર્પણ કરીને. આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો આપ સૌનો. ધ્રુવભાઈ વાઘેલાને આજના અવસરે આપશ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા. સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ નિમિત્તે રાજ્યની યુવા શક્તિને રોજગારી પત્રો એનાયત કરવાના સમૃદ્ધ ગુજરાતની વિકાસ રેખાઓ પર કૌશલ્ય વિકાસની તાલીમથી આપણા યુવાનો આધાર સ્તંભ સમા પુરવાર થયા છે. એટલું જ નહીં, ઉદ્યોગો અને સમયની માંગને અનુરૂપ માનવ સંસાધન નિર્માણ માટે રાજ્યની આઈટીઆઈના પ્રશિક્ષણે તો રોજગારીના નવા દ્વાર ખોલી આર્થિક ઉન્નતિના તેજ પણ રેલાવ્યા. આજે નરેન્દ્ર દત્ત વિચાર કરતા હતા કે મારા રાષ્ટ્રની અંદર નરેન્દ્ર મોદી જેવા આજે વીર પુરુષો અહીંયા પોતાનું કાર્ય કરે, એમ નરેન્દ્ર મોદી પણ ઈચ્છે છે કે મારા ગુજરાત રાજ્યનો એક એક યુવાન છે ને એ નરેન્દ્ર દત્ત બને. એ કરીને આજે યુવાનોની અંદર તાકાત રહેલી છે. કોણ કે છે યુવાન બિચારાનો બાપડો છે? તેઓ કાર્ય પદ્ધતિ જોયેલ છે ને ગુજરાતમાં. આજે એક એક યુવાન એ નરેન્દ્ર દત્ત જેવા બને, નરેન્દ્ર મોદી જેવા બને, એના માટે થઈને આ રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. આ હાજર રહેશે. પણ તમે તમારા મનની મુરાદ પૂર્ણ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. જોરદાર બોલો. નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા છે ને. તમારી તાકાતનો પરચો તમારી જયમાંથી, માતૃભૂમિની જય કેવી રીતે બોલાવો છો ને એમાંથી તમારી મનની ભાવના શું છે એ ખબર પડે. બરાબર જોરદાર બોલજો. ભારત માતા કી. આભાર. નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે તે हमारा साथी मोरबी श्री वजुभाई वाला, श्री लीलाधर भाई वाघेला, अन्य सौ આગેવાનો, વિશાળ સંખ્યામાં પધારેલ સૌ નવજવાન મિત્રો, આ સભાગૃહમાં જેટલા લોકો બેઠા છે એટલા જ બહાર મંડપમાં બેઠા છે. એમને હું જોઈ નથી શકતો, પરંતુ સ્ક્રીનના માધ્યમથી એ લોકો મને જોઈ રહ્યા છે. અહીં જે યુવકો બેઠા છે, મારો આ ત્રીજો કાર્યક્રમ છે. આવતીકાલે હું સુરતમાં આવા જ એક કાર્યક્રમ માટે જવાનો છું. હિન્દુસ્તાનમાં શાયદ કોઈ મુખ્યમંત્રીએ આઈટીઆઈ માટે એમના આખા કાર્યકાળ દરમિયાન 4 કલાક નહીં આપ્યા હોય.
5 વર્ષમાં 5 કલાક આપ્યા હોય આઈટીઆઈ માટે એવો શાયદ કોઈ મુખ્યમંત્રી હશે. ભાઈઓ બહેનો, આ સરકારની પ્રાથમિકતા છે આ રાજ્યના નાનામાં નાના વ્યક્તિના જીવનમાં બદલ કેવી રીતે લાવવો, એ આત્મસન્માનથી જીવતો કેવી રીતે થાય, એની શક્તિ સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર કેવી રીતે બને, એની શખ્સિયત, એની નોંધ કેવી રીતે લેવાય અને એ સપનું સાકાર કરવા માટે આ રાજ્ય એવા એવા એકમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જેના કારણે સમાજના પાયાનો આખો જે વર્ગ છે એ વર્ગ પોતે શક્તિનો અહેસાસ કરે, સમાજ આખો એમના માટે ગૌરવ કરે અને એમની શક્તિ આ રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પૂર્ણ રૂપે ખીલી ઉઠે, એ દિશામાં આપણો પ્રયાસ છે. ખાલી આંગણવાડીનો વિચાર કરો. આંગણવાડી ક્યારે કોઈ પૂછતું તો આંગણવાડી એટલે શું ખબર જ ન હોય. ગામના સરપંચને ખબર ન હોય કે એના ગામમાં કેટલી આંગણવાડી છે અને આંગણવાડી કોણ ચાલે, સરપંચને ખબર ના હોય. એવડું નાનું ગામ હોય તો ખબર ના હોય, પગાર ચૂકવાતો હોય, ખર્ચા ખબર જ ના હોય. તમને મિત્રો આનંદ થશે આખા રાજ્યમાં આંગણવાડી જેવું સરકારી વ્યવસ્થાનું નાનામાં નાનું એકમ અને ભૂતકાળમાં સર્વાધિક ઉપેક્ષિત એકમ એને અમે મુખ્ય ધારામાં લઈ આવ્યા. આંગણવાડીની બહેનોને યુનિફોર્મ આપતાની સાથે એક નવી ઓળખ ઊભી થઈ. આંગણવાડી માટે કરોડો રૂપિયાના નવા મકાનો બનાવવાનું ચાલુ કર્યું. નહીં તો આંગણવાડીને મકાન જ નહોતું. કાં ઝાડ નીચે બેસે, કાં કોઈ નિશાનની પડથાળમાં બેસે, કાં મંદિરના ચોકમાં બેસે, આવું ચાલતું હતું. હું એટલા માટે ઉલ્લેખ કરું છું નવજવાન મિત્રો કે અમે પાયાની ચીજો પર જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો કેવો બદલાવ, મોટી અસર પેદા કરશે. એવું જ આઈટીઆઈ મેડિકલ કોલેજ માટે વાત થાય, મેડિકલ કોલેજ માટે આંદોલનો થાય, એન્જિનિયરિંગ કોલેજ માટે વાત થાય, આંદોલનો થાય, મોટી મોટી કોલેજો, મોટા મોટા કોર્સિસ, આની બધી ચર્ચાઓ થાય. આઈટીઆઈને કોઈ ગણે જ નહીં. સરકારમાં તો જવા દો, ઘરમાં ના ગણે. સાચું કહું છું ને દોસ્તો, ઘરમાં બે ભાઈ હોય અને એક 12મું ભણેલો હોય અને એક આઈટીઆઈમાં ભણતો હોય અને મહેમાન આવે ને તો મા બાપ પેલા 12મા વાળાની ઓળખાણ કરાવે, આઈટીઆઈ વાળાને કે તું અંદર બેસ. જાણે નાનમ લાગે. આઈટીઆઈમાં ભણે છે એટલે જાણે નાનમ લાગે. સમાજનો સામાન્ય પરિવારના છોકરાઓ આઈટીઆઈમાં ભણે છે. કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગ કે માલેતુજાર પરિવારનો છોકરો આઈટીઆઈ ના હોય. એવી આઈટીઆઈની આબરૂ થઈ ગઈ છે. એ તો આપણું નહીં, ભૂખે મરે પણ આઈટીઆઈ ના જાય. શરમ અનુભવે. કોઈને કહે નહીં કે આમ કે હું ભણું છું, કોલેજ જઉં છું, પણ સેજ કોઈ ખણખોજ કરીને પૂછે ને તો બોલે નહીં. તમને એમ થતું હશે મિત્રો, મારે આ સ્થિતિ બદલવી છે. આ સ્થિતિ બદલવાનો સંકલ્પ કર્યો છે દોસ્તો, અને આજે તમે જોઈ શકો છો અમે સ્થિતિ બદલી રહ્યા છીએ. આઈટીઆઈ નું જવા દો મિત્રો, સરકાર આખામાં પણ શ્રમ અને રોજગાર વિભાગ એટલે છેક છેલ્લા નંબરે હોય. છેલ્લા નંબરે હોય. શ્રમ અને રોજગારની અંદર કોઈ અધિકારીની નિમણૂક થાય ને
તો અંદર અંદર થાય કેમ કે બગડ્યું છે, એવી ચર્ચા થાય. મારી સરકારે રાજ્યના નાણામંત્રીના ડિપાર્ટમેન્ટ આપીને વજુભાઈ અને લીલાધરભાઈના નેતૃત્વમાં આખા ડિપાર્ટમેન્ટને જાનદાર બનાવી દીધો, શાનદાર બનાવી દીધો છે મિત્રો. ભૂતકાળમાં બજેટ કેટલું મિત્રો? આખા રાજ્યના આખા વિભાગના કામ માટે માળ 100 કરોડ રૂપિયા ખર્ચાતા. ભાઈઓ બહેનો, મેં આવીને રકમ 500 કરોડ કરતા વધારી દીધી છે. આઈટીઆઈના મકાનો કેવા હતા? ખબર છે બધાને. આજે મિત્રો આઈટીઆઈના નવા ભવનો બની રહ્યા છે. આખા રાજ્યમાં આઈટીઆઈના નવા ભવનો બની રહ્યા છે. બાબા આદમના જમાનાનો લેથ લાઈન મૂક્યો હોય, એને તમે કોઈ લાવીને કહો ભાઈ જરા ચલાવો તો કે ચાલતો નથી, હમણાં થોડા દાડાથી બંધ છે. તો આને શું કહેવાય? તો કે લેથ કહેવાય. કેમ કહેવાય? તો કે એને સાયકલ ના કહેવાય, એટલે લેથ કહેવાય. ત્યાં પડેલા સાધનો જૂના જમાનાના, આખી ટેકનોલોજી બદલાઈ ગઈ. બજારની અંદર નવી ટેકનોલોજીને અનુરૂપ માનવબળની જરૂરિયાત હોય, પણ છતાંય એ જ ચાલતું હોય મિત્રો. આપણે એના માટે એક વિશેષ અભિયાન ચલાવ્યું, અને મિત્રો એવું સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું કે આજથી 4 વર્ષ પહેલા ભારત સરકારે એના બધા જ આ વિભાગના સચિવોને ગુજરાત મોકલ્યા હતા. અને ગુજરાતમાં આવીને ગુજરાતે આઈટીઆઈ જેવા ક્ષેત્રમાં કેવું આમૂલચૂલ પરિવર્તનની દિશા પકડી છે એનો અભ્યાસ કર્યો હતો. અને એમાંથી મોડેલ આઈટીઆઈ બનાવવી જોઈએ એ વિચાર ભારત સરકારે સ્વીકાર કર્યો હતો. આપ વિચાર કરો મિત્રો કે કોઈ પણ એક બાબતને કેવી રીતે બદલી શકાય છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે મિત્રો. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાય, એમાં ટેકનોલોજી બદલાય, એમાં કોર્સિસ બદલાય, એમાં સાધનો નવા આવે, સમયાનુકૂળ પરિવર્તન આવે. જો સમયાનુકૂળ પરિવર્તન ન આવે મિત્રો તો ક્યારેય સમાજ પ્રગતિ ન કરી શકે. અને આજે આઉટસોર્સિંગનો જમાનો છે. દરેક કામ કરવા માટેની એક્સપર્ટાઇઝ ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે, એકમો હોય છે. કંઈ પણ કામ કરવું હોય તો તમને લોકો મળી રહે. એ જમાનામાં સ્કિલનું મહત્વ વધતું જાય છે. અને સ્કિલ હોય ને, તમે જોયું હશે કેટલાક લોકો લગ્નની અંદર મંડપો બનાવવાનું કામ કરતા હોય છે. તમે 4 એન્જિનિયરોને ત્યાં ઉભા રાખો અને એમને કહો કે 24 કલાકમાં આવો એક મંડપ બનાવી દો. આ 50 માણસો તમને આપ્યા, હું દાવા સાથે કહું છું ન બનાવી શકે. પણ મજૂરી કરનારો, ફાટેલા તૂટેલા કપડા હોય, વાંચેલું લખેલું વાંચતા આવડતું ના હોય, એને તમે કહો આ મટીરિયલ, એનો અનુભવ હોય, ફટ વાંસ ઉપર ચડી જાય ને સાહેબ 4-6 કલાકમાં તંબુ ઉભો કરી નાખે. કારણ સ્કિલ, હુન્નર, આવડત. મિત્રો જીવનની સફળતાનો આધાર હોય છે કૌશલ્ય. અગર કૌશલ્ય ન હોય તો જીવનમાં સામાન્ય માનવીને જૂજતા જ રહેવું પડે અને જીવન જીવવાનો ક્યારે એને અવસર જ ન મળે. અને તેથી અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કૌશલ્ય ઉપર, હુન્નર ઉપર. ભૂતકાળની અંદર ગુજરાતમાં માંડ 250 આવા કેન્દ્રો હતા. આઈટીઆઈ કો, કૌશલ્યવર્ધન કેન્દ્રો કો, માંડ 250.
અને વધુમાં વધુ લોકોને ભણવાનો મોકો મળ્યો હોય તો એ સંખ્યા હતી 77,000. ભાઈઓ બહેનો, આ 10 જ વર્ષની અંદર આ આખી બાબતનું મહત્વ સમજીને 250 પોણા 300 માંથી લગભગ 1100 એકમો પર આંકડો પહોંચાડ્યો. 1100. ગુજરાતમાં અનેક તાલુકા એવા હતા જ્યાં આઈટીઆઈ નહોતી. અમે 1100 સુધી પહોંચાડ્યું છે અને ભૂતકાળમાં 77,000 બાળકોને અવસર મળતો હતો. આજે આંકડો 4.5 લાખ પર પહોંચાડ્યો છે. 4.5 લાખ. અને મિત્રો, આજે હું વિશ્વાસથી કહું છું કે એક ગ્રેજ્યુએટ થયેલો ફર્સ્ટ ક્લાસ યુવાન પ્રથમ વર્ગ લાવ્યો હોય, બેંકમાં નોકરી મેળવવા માટે આંટાફેરા કરતો હોય, અરજીઓ કરતો હોય, અને એક આઈટીઆઈ માંથી ટર્નર કે ફીટર થઈને નીકળેલો છોકરો હોય, સાહેબ, એને વહેલી નોકરી મળવાની શક્યતા છે. પેલો ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ થયેલાને ઓછી છે. કારણ જે બદલાતો યુગ છે એમાં સ્કિલનું મહાત્મ્ય વધતું જાય છે, હુન્નરનું મહાત્મ્ય વધતું જાય છે. અને આ સ્કિલ, હુન્નર, કૌશલ્ય એ કેન્દ્રમાં છે. અને એના કારણે આપણે અનેકવિધ નવા કૌશલ્યના કામો ઉપાડ્યા છે. તમે મને કહો, પહેલા આ કડિયા કામ ચાલતું હતું તો કડિયા કામ કેવી રીતે ચાલતું હતું? બાપ કડિયા કામ કરતો હોય, દીકરો જોડે મજૂરી જતો હોય, ધીરે ધીરે શીખ્યો હોય. કાં તો મજૂરી કામ કરતા કરતા કડિયા કામ શીખ્યો હોય. ડ્રાઈવર કોણ હોય? તો ગાડીઓનું ક્લીનર જો હોય, સાફ સૂફી કરતો હોય અને ધીરે ધીરે ડ્રાઈવર બની ગયો હોય. એનું પ્રમોશન. પીએસઆઈ માંથી પીઆઈ થઈ ગયો. આવું જ ચાલતું હતું. હવે પછી એક્સિડન્ટ ના કરે, શું કરે મને કહો તો ભાઈ? ક્લીનર માંથી ડ્રાઈવર બન્યો હોય એ શું કરે મને કહો તો? એ તો ઘણી વાર સ્ટીયરિંગ ફેરવતો હોય તો એમ કાચ સાફ કરવાનું મન થઈ જાય. કારણ ટેવ પેલી હોય, આદત છે મજબૂર. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, આ બધા મોટા મોટા અર્થશાસ્ત્રીઓ દેશ ચલાવે છે, પણ નાની નાની વાતોમાં સમય નથી આપતા. આ દેશમાં 1000 ડ્રાઈવરોની જરૂર હોય, એની સામે માત્ર 600 ડ્રાઈવરો ઉપલબ્ધ છે. આ દેશમાં ડ્રાઇવિંગ ના આવડે એવા જવાની આજે ભાઈ શીખી શકે કે ના શીખી કે એને કામ મળે તો કરે કે ના કરે? અને છતાંય દશા છે, યુવાનો છે, ડ્રાઇવિંગ કરવાની તૈયારી છે, પણ ડ્રાઈવરો નથી. અને પરિણામે શું થાય છે કે આ ટ્રક ચલાવતો હોય, 2 પાળી ચલાવે સાહેબ, એટલે એક પાળીમાં તમારો વારો કાઢે, થાકી જાય. એને કહ્યું હોય તારે અહીંથી જલંધર પહોંચવાનું છે, એટલે જેવો કંડલાથી નીકળે મારતે ઘોડે, ખાધું ના ખાધું, ઊંઘ્યો ના ઊંઘ્યો, દોડાય જ કરે. હા ચાલે. ભાઈઓ બહેનો, ગુજરાતે ડ્રાઈવરોને ટ્રેનિંગ માટેનું સરકાર તરફથી ચાલુ કર્યું. અને હમણાં અમારા વાઘોડિયામાં, રાજકોટમાં તો સ્ટિમ્યુલેટર સાથેના આધુનિકમાં આધુનિક સાધનો સાથે ડ્રાઈવરોનું શિક્ષણ આપી રહ્યા છીએ. જે લોકો બેંગ્લોરમાં પાયલોટનું શિક્ષણ કેમ અપાય છે એની સ્કૂલ જોઈએ તો ખબર હશે કે જ્યાં સ્ટિમ્યુલેટર સિસ્ટમથી પાયલોટને વિમાન ચલાવવાનું શીખવાડવામાં આવે છે. મિત્રો, ગુજરાતની અંદર ડ્રાઇવિંગનું કામ સ્ટિમ્યુલેટર તરીકે કરાયેલા સાધનોથી શીખવાડવાનું કામ ચાલે છે. ઉત્તમ ડ્રાઈવરો તૈયાર કરવાનું કામ ચાલે છે. અને અમારા આદિવાસી બાળકો વાઘોડિયાની અંદર ટ્રેનિંગ લે છે અને મોટી મોટી કંપનીઓ સામેથી કહે છે કે અમને વાઘોડિયા રિટર્ન જોઈએ, યુએસ રિટર્ન નહીં, વાઘોડિયાથી આવેલો છોકરો જોઈએ સાહેબ. કારણ એને ખબર છે કે આવી પરફેક્ટ ટ્રેનિંગ લઈને ડ્રાઈવર આવ્યો છે તો હું અંદર ઊંઘતો હોઈશ તો કોઈ દિવસ મરવાનો વારો નહીં આવે. મિત્રો, નાની નાની બાબતો છે. પાયાના કામમાં કેવી રીતે કાળજી લઈ શકાય છે
કડિયા કામનું આધુનિક ટ્રેનિંગ કેમ મળે? તમે આ બાજુ છોટાઉદેપુર, કમાટ, આ બધા પટ્ટામાં જાઓ તો આદિવાસી યુવકોને કડિયા કામની ટ્રેનિંગ સ્પેશિયલ આપણે આપી રહ્યા છીએ. અને આધુનિક, પહેલા તો શું હતું, એક માણસનું ઝૂંપડું બનાવવાનું, બિચારો ઈંટો મૂકીને શીખી ગયો હોય. આજે જયારે 20-20, 25-25 માળ બનાવવાના હોય, એક પણ ભૂલ ન ચાલે. અને કોઈ એન્જિનિયર કઈ કડિયા કામ કરવા આવવાનું નથી, સામાન્ય માનવીને જ આધુનિક ટેકનોલોજી શીખવાડવી પડે. અને રાજ્યની અંદર મેસન્સ તૈયાર કરવાનું માસિવ કામ ચાલી રહ્યું છે, જેથી કરીને આપણે જરૂરિયાત પૂરતા લોકો મળે. ટર્નર, ફ્લીટર, પ્લમ્બર, વાયરમેન, મોબાઈલ રિપેરિંગ કરવા, કેટલા બધા પ્રકારના કામોની ભરમાર પડી છે. અને એ કામને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રયાસ આદર્યો છે. પણ મિત્રો, આ કામ કરવું હશે તો આપણા દેશની એક કમનસીબી રહી મિત્રો. દુર્ભાગ્ય, એક મનોવૈજ્ઞાનિક વિકૃતિ આપણા અંદર પડેલી છે, અને એ ગુલામી કાળના કારણે પડેલી છે. ખાસ કરીને ગોરી ચામડીના લોકોને કારણે પડેલી છે. અને એ કઈ છે? આપણે શ્રમને પ્રત્યે નકારાત્મક વલણ કેળવ્યું. આપણા ઘરે કોઈ પૂછવા આવે અને કોટ પેન્ટ ટાઈ પહેરીને આવ્યો હોય, આપણા બાપુજીને પૂછે કે રમેશ ક્યાં ગયો, તો બાપુજી શું કે? આવો આવો આવો, બેસો ને, શું કામ હતું? આવો ને, પાણી પીવું છે. કેમ? કોટ પેન્ટ ટાઈ પહેરીને આવ્યો છે એટલે. પણ કોઈક રિક્ષામાં બેસીને લગર વગર આવ્યો, રમેશભાઈ ક્યાં ગયા? અરે જતો પછી આવજે. આવું થાય છે ને, કારણ શ્રમનું મહાત્મ્ય આપણે સ્વીકાર્યું નહીં. શ્રમ કરનારો માણસ એટલે નકામો, શ્રમ કરનારો માણસ એટલે સમાજમાં ઉપેક્ષિત. આ જે મનોવૈજ્ઞાનિક અવસ્થા બની, એના કારણે તમે જે ક્ષેત્રમાં કામ કરવાના છો એની ડિગ્નિટી ઉભી નથી થઈ મિત્રો. એક મોટી ચેલેન્જ છે, અને એ ચેલેન્જ મેં ઉપાડી છે દોસ્તો, કે આ લોકો પણ રાષ્ટ્રના ઘડવૈયાઓ છે. આ દેશની આવતીકાલ મારી સામે બેઠી છે, અને એ મારે દુનિયાની સામે ડંકાની ચોટ પર કહેવું છે દોસ્તો. એ ડિગ્નિટી માટેની મથામણ આદિ છે. શ્રમ એવ જયતે, શ્રમ અને શ્રમિક એનું ગૌરવ થાય, એની પૂજા થાય. માત્ર વ્હાઇટ કોલર જોબ બાબુઓ એ જ દેશ ચલાવે છે એવું નહીં, દેશને પાયામાં ચલાવનારી આ તાકાત છે, એનું મારે પ્રસ્થાપન કરવું છે દોસ્ત. અને એનું પરિવર્તન કેવી રીતે લાયા? જેમ હું પોતે લગભગ દર મહિને કોઈ આવા કાર્યક્રમમાં હું જઉં છું, આઈટીઆઈના દર મહિને, અને લગાતાર જઉં છું. એને હું પ્રાથમિકતા આપું છું. મને ખબર છે કે હુનર અને કૌશલ્ય વર્ધન દ્વારા કેટલો મોટો બદલાવ આવવાનો છે, એને મને પૂરી સમજ છે મિત્રો. આપણે એક મોટો નિર્ણય કર્યો. પહેલા મેં કહ્યું ને, ગણિતની આઈટીઆઈ વાળાને ગણિતની કોઈ, આઈટીઆઈમાં ગયેલો વિદ્યાર્થી પણ એમ માને કે હવે પતી ગયો, આપણી જિંદગી પૂરી. આ પકડ પાના લઈને ફર્યા કરવાનું. 6 પાના લાવો, 8 પાના લાવો, પડખા ખોલ દો. સ્કૂટર રિપેર કરે એની ટર્મિનલ, આખી ભાષા જ જુદી. પડખા ખોલ દો, આખી નવી લેંગ્વેજ, નવી ડિક્શનરી, એમાં જિંદગી ગુજારવાની. નહીં દોસ્તો, એવું નથી. કોઈ ફૂલ સ્ટોપ નથી તમારી જિંદગીમાં. આસમાન સુધી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકાય છે દોસ્તો, અને તમે પ્રાપ્ત કરીને રહેશો. એના પાયામાં એક બદલાવ કર્યો. 8મા ધોરણનો વિદ્યાર્થી હોય, 2 વર્ષ આઈટીઆઈ કરે. અમે નિર્ણય કર્યો કે 8માનો વિદ્યાર્થી 2 વર્ષ આઈટીઆઈ કરશે તો એને 10માના સમકક્ષ માનવામાં આવશે. એને બોર્ડની એક્ઝામ આપવાની જરૂર નથી. દસમું ધોરણ પાસ હોય, 2 વર્ષ આઈટીઆઈ કરશે
તેને 12માના સમકક્ષ માનવામાં આવશે, એને બોર્ડની એક્ઝામ આપવા જવાની જરૂર નથી. આ નિર્ણય કરવાની હિંમત આ સરકારમાં છે. અને એનું પરિણામ શું છે દોસ્તો? એનું પરિણામ આ છે કે હવે એને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જવું હોય તો એને 12 સાયન્સનું સર્ટિફિકેટ હોદવા જવાની જરૂર નથી. એનું આઈટીઆઈનું કાગળિયું પૂરતું છે. એ ડિપ્લોમા એન્જિનિયરિંગ ભણી શકે છે. મિત્રો, જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરશે એ ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ એડમિશન લઈ શકશે અને એ બીજા લોકોની જેમ એન્જિનિયર બનીને 5000 છોકરાઓનું કામ લે એવો સામર્થ્યવાન બની શકે. એ દિશામાં મારો પ્રયાસ છે. આપની જિંદગી બદલવાનું બીડું ઉઠાવ્યું છે દોસ્તો. આપને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું સપનું સેવ્યું છે. આપ વિચાર કરો, પેલા 1 કા 3 વાળા ફરતા હોય છે ને, 1 કા 3, અને માણસ બિચારો લોભમાં આવે ફસાઈ જાય. અચ્છા ભણેલા ફસાઈ જાય ને. એમ ચિંતા ના કર, નોકરી આપણી પાસે છે જ, લાય આપી દઈશું, એટલે સર્ટિફિકેટ લઈ જાય. પછી એમ કે નહીં, સાચા સર્ટિફિકેટ લાય, ઝેરોક્સ નહીં, લઈ લે. પછી કે નોકરી માટે ચાલે છે, પહેલા 500 આપજે, ગોઠવાઈ ગયું છે, બીજા 500 આપ. પેલો ના આપે અને સર્ટિફિકેટ પાછા માંગે, સર્ટિફિકેટ પાછા લેવા 500 આપ. આવી જમાતો, કારણ કે આવા તો નીકળે સાહેબ, ગામ હોય એટલે ઉકેડો નીકળે જ. આવું પાપ કરનારા લોકો મળી રહે અને નોકરીની શોધમાં ગરીબ મા બાપનું પેટ ભરવા માટે બિચારો આ જવાનીઓ આઈટીઆઈ કરીને નીકળ્યો હોય, મૂંઝાતો હોય, ક્યાંકથી દેવું કરીને આવા કોઈક દલાલને રૂપિયા આપે અને નોકરી મળેની આશામાં રૂપિયા પણ જાય, સર્ટિફિકેટ પણ જાય અને વલખા મારતો હોય. ભાઈઓ બહેનો, આ સરકારમાં એક રોજગાર કચેરી ચાલે છે, જમાનાથી ચાલે છે. એ શું કામ કરતી હતી? શું કરતી હતી ભાઈ? બેકારોની નોંધણી. અને નામ કયું? રોજગાર કચેરી. સાહેબ, એનો અર્થ જ બદલી નાખ્યો હતો લોકોએ. એને સાર્થ કરવાનું કામ અમે કર્યું છે. રોજગાર કચેરી 7 અર્થમાં રોજગાર કચેરી બને એના માટે અમે પ્રોએક્ટિવ અભિયાન ઉપાડ્યું. સામે ચાલીને ગુજરાતની અંદર જેમને લોકોની જરૂર છે એમને મળ્યા, જીઆઈડીસી વાળાને મળ્યા, બીજાને મળ્યા, ત્રીજાને મળ્યા. બોલો ભાઈ, પેલા રાડો પાડે, યાર અમને માણસો નથી મળતા. અમે કહીએ યાર છોકરાઓ બેકાર છે, તમને માણસ નથી મળતા. અમે ભેગું કરી આપ્યું. નવજવાનોને કંપનીઓનો ભેટો કરાવ્યો, કંપનીઓને નવજવાનોનો ભેટો કરાવ્યો. 500 જેટલા મેળા લગાયા, એમના ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરી, યોગ્યતાની સર્ટિફાઈ કરવાની વ્યવસ્થા કરી. અને મારે શ્રમ રોજગારના વિભાગના મારા સૌ સાથીઓને અભિનંદન આપવા છે કે મિશનની જેમ કામ ઉપાડ્યું એમણે. કારણ કે આમાં એમનો ન ફોટો છપાવવાનો હતો, ન કોઈ સર્ટિફિકેટ મળવાનું હતું, ન કોઈ વાહવાહી કરવાનું હતું. પડદા પાછળ કાળી મજૂરીનું કામ હતું. પણ મારા સરકારના સૌ અધિકારીઓએ દિવસ રાત મહેનત કરી લાખો નવજવાનોને આ કામ માટે પસંદ કર્યા, કંપનીઓને પસંદ કરી. 65,000 લોકોને આજે રોજગાર આપવાનું કામ પૂરું કરી દઈએ છે. મિત્રો, કોઈનું શોષણ ન થાય, કોઈ દલાલો વચમાં ના આવે, કંપનીને પણ ભરોસો બેસે કે ભાઈ સરકાર વચ્ચે છે, વાંધો નહીં આવે. અને એવી રીતે એક વિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું. અને ભાઈઓ બહેનો, વાત અહીંયા અટકવાની નથી. આ 65,000 નો તો મારો પહેલો રાઉન્ડ છે. મારા સાથીઓ આટલી મહેનત કરતા હોય તો વધુ સારું કરવાની મને પણ ઈચ્છા થાય. મિત્રો, આવનારા દિવસોમાં મારે આંકડો 1 લાખે પહોંચાડવો છે. મિત્રો, અનેક નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે.
ગામડામાં પણ એટલા મોટા પાયા પર હવે ટેકનોલોજી આવી રહી છે, ટેકનિશિયન માણસને કઈ ને કઈ કામ મળી જવાનું છે. ઇવન ખાલી ટપક સિંચાઈનું કામ જે જાણતો હોય ને એને રિપેરિંગનું એટલું બધું કામ મળે આજે. કારણ એક જમાનામાં ગુજરાતમાં 10,000 હેક્ટરમાં ટપક સિંચાઈ થતી હતી, આજે 4 લાખ હેક્ટરમાં ટપક સિંચાઈ થાય છે. કેટલા બધા લોકોને કામ મળે. સોલાર એનર્જી મિત્રો, સૂર્ય ઉર્જા, એમાં કોઈ મોટા મોટા ડિગ્રીધારી એન્જિનિયરોની જરૂર નથી. સામાન્ય ટર્નર ફિટર લેવલના ઇલેક્ટ્રિશિયન લેવલના છોકરાઓ છે, એ કામ આખું સોલાર એનર્જીનું કરી શકે, ખુલ્લા મેદાનમાં કરી શકે એવું કામ ગુજરાત દેશની અંદર સોલાર કેપિટલ બની ગયું છે. મિત્રો, આ ક્ષેત્રમાં કામ કરનાર, ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કામ કરનાર હજારો યુવાનો માટે નોકરી રાહ જોતી બેઠી છે. આ કામ આ રાજે ઉપાડ્યું છે, આખા ક્ષેત્રની ડિગ્નિટી ઉભી કરીને. અને મિત્રો, ચીન સાથે હિન્દુસ્તાનની સ્પર્ધા છે. 21મી સદી ચીનની કે 21મી સદી હિન્દુસ્તાનની, એનો નિર્ણય દિલ્હીમાં સરકાર કઈ બેઠી છે આધારે નથી થવાનો. એનો નિર્ણય આ દેશના યુવાનોના હાથમાં કઈ તાકાત છે એના આધારે થવાનો છે. આ દેશના યુવાનોમાં કૌશલ્ય કેવું છે એના આધારે થવાનો છે. આ દેશના યુવકોમાં હુન્નર કેવા પ્રકારનો છે એના આધારે નક્કી થવાનું છે હિન્દુસ્તાન 21મી સદીનું નેતૃત્વ કરશે કે નહીં કરે. જે કામ 19મી સદીમાં કરવું જોઈતું હતું, 20મી સદીમાં કરવું જોઈતું હતું, એ ન થઈ શક્યું. ઘણો બધો સમય આઝાદીની લડાઈમાં ગયો. આઝાદ થયા પછી મોટા ભાગના લોકો ગોઠવામાં પડી ગયા. એમાં તમારું ના ગોઠવાનું. મિત્રો, મેં રસ્તો બદલ્યો છે અને 21મી સદીના પ્રારંભમાં જ સ્વામી વિવેકાનંદે સપનું જોયું હતું, એ સપનું સાકાર કરવું છે. વિવેકાનંદે કહ્યું હતું, હું મારી નરી આંખે જોઉં છું, જેમ તમે મારી સામે બેઠેલા હું તમને જોઉં છું, એ જ રીતે હું નરી આંખે જોઉં છું કે એક દિવસ મારી ભારત માતા જગતગુરુના સ્થાને બિરાજમાન હશે, વિશ્વગુરુના સ્થાને બિરાજમાન હશે. જો વિવેકાનંદે આ સપનું જોયું હતું તો આવા સંત પુરુષનું સપનું ખોટું ન પડે દોસ્તો. મોડું વહેલું પણ સાકાર થાય અને મને લાગે છે કે આ યુવા શક્તિ સાકાર કરશે. એના હાથમાં કૌશલ્ય હશે, એને જો અવસર મળશે તો આ યુવા શક્તિ પરિવર્તન લાવી શકશે. એ સપના સાકાર કરવાની જવાબદારી આપણા બધાની છે. વિવેકાનંદજીનું સપનું ખોટું ન પડવું જોઈએ, એ જવાબદારી આપણે નિભાવવી પડે. અને જવાબદારી નિભાવવી હશે તો કૌશલ્યને પ્રાથમિકતા આપવી પડે, હુન્નરને પ્રાથમિકતા આપવી પડે. મિત્રો, દુનિયામાં સૌથી યુવાન દેશ છે હિન્દુસ્તાન. આખી દુનિયામાં હિન્દુસ્તાન એક દેશ એવો છે કે જેના 65% નાગરિકો 35 વર્ષ કરતા ઓછી ઉંમરના છે. તમે જો ટીવી પર યુરોપના દ્રશ્યો જુઓ ને તો 100 લોકો આમ જતા હોય ને તો માંડ 2-5 જવાનિયાઓ દેખાય, બાકી બધા ગરડા લોકો ચાલતા હોય છે. યુવાનો છે જ નહીં દુનિયામાં. આપણે ભાગ્યવાન છીએ. આ દેશ યુવાનીથી તરબતર છે દોસ્તો. જે દેશ યુવાનીથી તરબતર હોય એનું ભાગ્ય પણ ઉજ્જવળ હોય. એ સપનું આપણે સેવવું પડે. પણ ખાલી યુવાન ન ચાલે, હાથ પગ અને હૈયું હોય ન ચાલે. હાથમાં કૌશલ જોઈએ, હૈયામાં દમ જોઈએ દોસ્તો, હામ જોઈએ, તો પરિવર્તન આવે. અને એ કામ આપણે ઉપાડ્યું છે. અને એના ભાગરૂપે આજે હજારો યુવકોને અહીંયા નોકરી માટેના ઓર્ડર મળવાના છે. હું કલ્પના કરી શકું છું મિત્રો કે જે નવજવાનોને આજે નોકરી માટેનો પત્ર મળશે, એને તો એમ થશે કે આમ થયું તો સારું, આમ થયું તો સારું. ઘણું હોય, એમાં કઈ ખોટું પણ નથી. એ આઈટીઆઈ થયું પણ હોય કે એન્જિનિયર થયું તો કેટલું સારું. આઈટીઆઈમાં માંડ એડમિશન મળ્યું હોય પણ મનમાં એમ હોય કે ડોક્ટર થયો તો સારું. એ રહેવાનું, દરેકને રહેવાનું. પણ મિત્રો, તમને કેટલો સંતોષ થશે મને ખબર નથી, પરંતુ તમારી માને આજે કેટલો સંતોષ હશે એનો હું અનુમાન લગાવું. મિત્રો, અનેક વિધવા માતાઓ હશે કે જેણે પેટે પાટા બાંધીને છોકરાને આઈટીઆઈ કરાવી હશે.
અનેક એવી માં હશે કે જેણે કોકના ઘરે કચરા વાસીદું કર્યા હશે, વાસણ માંજ્યા હશે, કપડા ધોયા હશે અને એના દીકરાને ITI ની ફી ભરી હશે. અનેક માતાઓ હશે જેણે કાલા ફોલ્યા હશે, ની હાથની આંગળીઓ ચિરાઈ ગઈ હશે, લોહી સાંજ પડે પડ્યું હશે, પણ એને દીકરો ભણાવ્યો હશે. અનેક એવી માતાઓ હશે જેણે ગાજ બટન કરીને રાત ઉજાગરા કરીને આંગળીમાં સોય ભોકાઈ જતી હોય, લોહીની ટેચીઓ ફૂટતી હોય, પણ છોકરાની ફી ભરવા માટે રાત એને ગાજ બટન કર્યા હશે. એવી ગરીબ માના દીકરાને આજે રોજગાર મળવાનો છે. એવી વિધવા માના દીકરાને આજે એક કાણી પાઈ ખર્ચા વગર સન્માનભેર જીવન જીવવાનો અવસર મળવાનો છે. મને ઘણા લોકો કહેતા હોય છે કે નરેન્દ્રભાઈ, તમે થાકતા કેમ નથી? ઘણા મને કહે છે આટલા બધા હુમલા, રોજ નવો હુમલો, તમે સ્વસ્થતાથી કેમ કામ કરી શકો છો? ભાઈઓ બહેનો, આ વિધવા માતાઓ, ગરીબ માતાઓ, એના આશીર્વાદ મને મળે છે. એ મારું રક્ષા કવચ છે. એના કારણે કામ કરવાની પ્રેરણા મળે છે. એના કારણે જાત ઘસવાનો આનંદ આવે છે. એના કારણે જીવન ખપાવી દેવાનો આનંદ આવે છે. મારે મન આ અવસર એક સરકારી કાર્યક્રમ નથી. મારે મન ભારતની આવતીકાલમાં ગુજરાતના નવજવાનોનું યોગદાન જોઈ રહ્યો છું. સપના જોઈ રહ્યો છું દોસ્તો, મારા નવજવાન સાથીઓના સામર્થ્યના. સામાન્ય ગરીબ પરિવારના છોકરાઓ છે. આ દીકરા દીકરીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. મારો ભરોસો આ નવજવાનોમાં છે અને એમના ભરોસે ગુજરાતની આવતીકાલ और अधिक जगमगाट સાથે આગળ વધવાની છે. और अधिक જાહો જલાલી ગુજરાતની અંદર અંકિત થવાની છે. અને બદલાવ આવ્યો છે. હમણાં હું સદભાવના મિશનનો કાર્યક્રમ કરતો હતો. સદભાવના મિશનના કાર્યક્રમમાં મને પેલા ગધાડા ચારવાવાળા લોકો હોય ને, ગધાડા ઉપર માલની હેરાફેરી કરતા હોય છે, ગધાડા ઉપર માલ લઈ જતા હોય, એવા બધા સમૂહના લોકો મળવા આવ્યા હતા. અને મને એક પ્લાસ્ટિકનું આવડું જેસીબી ભેટમાં આપ્યું, રમકડું. હવે મારે ત્યાં તો કોઈ છે નહીં. આગળ પાછળ જય સિયારામ. મારા મનમાં આશ્ચર્ય થયું કે આડે રમકડું બને શું કરવા આપ્યું. એને મેં પૂછ્યું કે આ તમે પ્લાસ્ટિકનું જેસીબી શું કરવા લાયા છો? મને કે સાહેબ, અમે 5-7 વર્ષ પહેલા ગધાડા ઉપર માલ લઈ જતા હતા. આપની સરકાર આવ્યા પછી અમે જેસીબીના માલિક બન્યા છે. એ અમારો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મિત્રો, ગુજરાત ગધાડા ચલાવનારાઓ જેસીબી ચલાવતા થાય એ દિશામાં કામ કરી રહ્યું છે. મિત્રો, આનાથી મોટો સંતોષ કયો હોય? મિત્રો, જેને આંખમાં પીળિયો થયો એને દેખાવાનું નથી, મને ખબર છે મિત્રો. અને પીળિયા દૂર કરવા માટે અલગથી નવો કાર્યક્રમ કરવાનો છું, ત્યારે કરીશ. હમણાં તો દોસ્તો, અને કદાચ મારે કરવો નહીં પડે, ગુજરાતની જનતા આવનારા દિવસોમાં આ બધાનો પીળિયો ઉતારી દેશે. ભાઈઓ બહેનો, આવો સ્વામી વિવેકાનંદના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કરીએ. આ ભારત માતાને જગતગુરુના સ્થાને વિરાજમાન કરવા માટે હું જ્યાં હોઉં ત્યાં માત્ર મારી ભૂજાઓ નહીં, મારા કૌશલ્ય દ્વારા, મારા હુન્નર દ્વારા એક નવી સૃષ્ટિનું નિર્માણ કરીશ. હું પણ એક નાનો વિશ્વકર્માનો અંશ છું. વિશ્વનું સર્જન કરવામાં વિશ્વકર્માનો રોલ રહ્યો છે. હું પણ વિશ્વકર્માનો એક નાનકડો અંશ છું. એ સપનું લઈને આગળ વધીએ, એ જ અપેક્ષા સાથે આપ સૌ નવજવાનોને અનેક શુભકામનાઓ મારી સાથે બોલીશું. ભારત માતા કી
આમ ન ચાલે દોસ્તો. વિવેકાનંદજીને લાગવું જોઈએ કે અહીં જમાનીમાં તળવળાટ છે. બે મુઠ્ઠી બંધ કરીને પૂરા હાથ ઉપર કરીને તાકાતથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 વંદે. માનનીય મુખ્યમંત્રી શ્રી, અમે આપના ઋણી રહીશું. નિમણૂકનો પત્ર પ્રાપ્ત થવાનું છે. પરમાર પ્રિયંકા એને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂક પત્ર પ્રાપ્ત થવાનું છે. ગોસ્વામી દીપકપુરી કૈલાસપુરી, તેમને કોમ્પ્યુટર ઓપરેટર તરીકેનો રોજગાર પત્ર પ્રાપ્ત થવાનો છે. ડાભી ખોડાજી બાબાજી, એને ઓપરેટર તરીકેનો રોજગાર પત્ર પ્રાપ્ત થવાનો છે. પટેલ હાર્દિકભાઈ બાબુભાઈ, એને ફીટર તરીકેનો રોજગાર પત્ર પ્રાપ્ત થવાનો છે. જાદવ બિરેજકુમાર જીતેન્દ્રભાઈ, એને બ્રાન્ચ મેનેજર તરીકેનો રોજગાર અવસર પ્રાપ્ત થવાનો છે. મકવાણા જયંતિભાઈ વિઠ્ઠલભાઈ, એમને પણ બ્રાન્ચ મેનેજર તરીકેનો રોજગાર અવસર પ્રાપ્ત થવાનો છે. નાઈ વિનોદકુમાર નારણભાઈ, તેમને ઇલેક્ટ્રિશિયનની જગ્યા માટેનો રોજગાર અવસર પ્રાપ્ત થવાનો છે. રાવલ દુષ્યંત ભોગીલાલ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ માટે તેઓ નિમણૂક પામ્યા છે. શારીરિક ક્ષતિગ્રસ્ત પટેલ વિશાલ કુમાર, તેઓ પ્લાન્ટ ટેકનિકલ ટ્રેની ઓપરેટર તરીકે પસંદગી પામ્યા છે. સૈયદ મોહસિન, તેઓ ટ્રેની આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામ્યા છે. પરમાર માટુંગ, તેઓ ફીટર તરીકે પસંદગી પામ્યા છે. કુમારી જશવંતી કાતરા, તેઓ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી પામ્યા છે. અલ્પા સુથાર, તેઓ પણ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી પામ્યા છે. રેખાબેન શ્રીમાળી, તેઓ પણ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી પામ્યા છે. તેમને પણ આજના અવસરે રોજગાર અવસર પ્રાપ્ત થવાનો છે. મહિડા દર્શન મોતીસિંહ, ડ્રાફ્ટ્સમેન મિકેનિક તરીકે આજે રોજગાર પ્રાપ્ત કરવાના છે. રાજભાર રામચંદ્રભાઈ લક્ષ્મણભાઈ, તેઓ ટેલરમેન તરીકેનો રોજગાર અવસર પ્રાપ્ત કરવાના છે. કટારા પદ્મા લાલુભાઈ, સેલ્સ પર્સન તરીકેનો રોજગાર અવસર આજના અવસરે તેમને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા રોજગાર પત્ર એનાયત કરીને પ્રાપ્ત થવાનો છે. ચાવડા અજય ગિરીશભાઈ, તેમને ઇલેક્ટ્રિશિયન માટેનો રોજગાર અવસર પ્રાપ્ત થવાનો છે અને રોજગાર પત્ર તેઓને માન્ય મુખ્યમંત્રી શ્રી અર્પણ કરશે. પરમાર રાહુલ મણીલાલ, પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ તરીકેનો રોજગાર અવસર તેમને પ્રાપ્ત થવાનો છે અને રોજગાર પત્ર તેમને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે અર્પણ કરાશે. દરમિયાન આપ સૌને ફરી એકવાર જણાવી દઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રીના અહીંથી પ્રસ્થાન બાદ આપ સૌ જ્યાં બેઠા છો તેની ડાબી તરફના ભાગમાં જિલ્લા વાઇઝ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના રોજગાર પત્રો અહીં મુખ્ય સ્ટેજની સામેના ભાગમાં જ 6 અલગ અલગ ટેબલ બનાવીને વિતરણ કરાશે. એ સિવાયના જિલ્લાઓ માટે આપ સૌ જ્યાં બેઠા છો તેની ડાબી તરફ બહાર ગાંધીનગર જિલ્લો, મહેસાણા જિલ્લો, પાટણ જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, આ તમામ જિલ્લાઓ માટે અલગ અલગ ટેબલ બનાવીને વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી આપ સૌને માનનીય મંત્રીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા રોજગાર પત્રો અર્પણ કરાશે. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો આપ સૌનો. માનનીય મુખ્યમંત્રી શ્રીના અહીંથી પ્રસ્થાન બાદ આપ સૌ માટે જે સ્થાન નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે ત્યાંથી રોજગાર પત્રો અર્પણ કરાશે. અમદાવાદ જિલ્લાના રોજગાર પત્રોનું વિતરણ આ જ સભાકક્ષમાં મુખ્ય સ્ટેજની સામે 6 અલગ અલગ ટેબલ બનાવીને અર્પણ કરાશે. એ જ પ્રમાણે આપ સૌ જ્યાં બેઠા છો તેની ડાબી તરફના ભાગમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા માટે અલગ જગ્યાઓ નિર્દિષ્ટ કરવામાં આવી છે. ત્યાંથી આપ સૌને રોજગાર પત્રો અર્પણ કરાશે. ત્યાં પ્રતીક રૂપે રોજગાર પત્રો અર્પણ કરાવવાના છે.